રાજકોટ સહિત સૌરાષ્ટ્રના નાગરિકો માટે મોટા સમાચાર। ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાના સાંસદ પરસોત્તમ રૂપાલાએ સંકેત આપ્યા। એરપોર્ટના નવા ટર્મિનલના ઉદ્ઘાટન બાદ સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને સૈદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ મળ્યું છે, જ્યારે 1-2 દિવસમાં સત્તાવાર જાહેરાત પૂર્ણ થઈ જશે અને આગામી સમયમાં રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે। પરસોત્તમ રૂપાલા ઇન્ટરનેશનલ ફ્લાઇટ કમિટીના સભ્ય પણ છે। મારી આદરણીય નાણામંત્રી શ્રી નિર્મલાજી સાથે આ બાબતે હું રૂબરૂ ફોલોઅપ માટે ગયો હતો, એટલે એમણે અમને ખાતરી આપી છે કે કસ્ટમ ક્લિયરન્સ નાણાં વિભાગ તરફથી એને સૈદ્ધાંતિક રીતે એમણે મંજૂર કરી દીધું છે। 1-2 દિવસની અંદર જ કદાચ સત્તાવાર રીતે પણ એમનો હુકમ આપણા હાથમાં આવી જશે। એટલે સત્તાવાર રીતે જ્યારે હુકમ આવે ત્યાર પછી એ કસ્ટમ ક્લિયરન્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા પ્રસ્થાપિત કરવાની કાર્યવાહી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ઓથોરિટી એ ભેગા મળીને કરશે। એવી જ રીતે ઇમિગ્રેશન અંગેના મંજૂરી માટેના પ્રયાસો પણ અમારા સતત ચાલુ છે। એ પણ હવે આ મળી જશે એટલે એને મેળવવા માટેની એક તક અને સહુલિયત બંને વધી જશે। એ બંનેનું પ્રસ્થાપિત થઈ ગયા પછી આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે અમે એરલાઇન્સોને અને સરકારને બંનેને વિનંતી કરવાના છે।